નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની એક જગ્યા 11 માસના કરાર આધારિત બહાર પાડવામાં આવેલી છે, જે ખેડા જિલ્લામાં છે. તેની લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે તેની જાણકારી મેળવી લઈએ. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સુરક્ષા સેતુ સોસાયટી તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ યોજનાના અસરકારક અમલીકરણ તથા સંચાલન માટે નીચે જણાવેલ જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારની કરાર આધારિત સેવાઓ લેવાની હોવાથી પૂરતા આધાર પુરાવા સાથે સાદા કાગળ ઉપર અરજી કરવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2/6/2025ના 5 કલાક સુધીમાં ફક્ત અને ફક્ત RPADથી પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડિયાદની કચેરી વહીવટી શાખામાં ને મળે તે રીતે અરજીઓ મંગાવવામાં આવેલ છે. જગ્યાની વિગતની જો વાત કરીએ તો એક જ જગ્યા છે. જગ્યાની વિગત પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, માસિક મહેનતાણું 20,000 રૂપિયા આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની થયેલ ઉમેદવારો લેવામાં આવશે. વય મર્યાદા 21 વર્ષથી ઉપરના વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકે છે. અનુભવની જો વાત કરીએ તો સ્નાતકની ડિગ્રી વાણિજ્ય શાખાના સ્નાતકને પ્રથમ પસંદગી આપવામાં આવશે. હિસાબી વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. હિસાબી કામકાજ માટે ટેલી સોફ્ટવેરનો કામનો અનુભવ હોવો જોઈએ. ફાઇલ ઉપર રજૂ કરવાની નોંધ તથા પત્ર વ્યવહારનું જ્ઞાન હોવું જોઈએ. માહિતીનું એકત્રીકરણ અને પૃથ્થકરણનું જ્ઞાન આવશ્યક છે. બેંક અને ટ્રેઝરીના કામકાજથી પરિચિત હોવા જોઈએ. GST અને TDSના કામકાજની જાણકારી હોવી જોઈએ. ગુજરાત રાજ્યના નાણાકીય નિયમોની જાણકારી હોવી જોઈએ. RTI તથા ખરીદીની બાબતના જાણકાર હોવા જોઈએ. ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગની જાણકારી જરૂરી છે. અરજી પત્રક મોકલવાનું સ્થળ છે એ ખાસ નોંધી લેજો. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી સરદાર ભવનની સામે ઓવરબ્રિજની નીચે, નડિયાદ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા, નડિયાદ છે. નોંધ: અરજી ઉપર તાજેતરનો ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જમણી બાજુએ લગાડવાનો રહેશે. અરજી રજિસ્ટર્ડ પોસ્ટ AD દ્વારા જ મોકલવાની રહેશે. નિયત તારીખ સમય પછી મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજી સાથે પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ જેમ કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, જન્મ તારીખનું પ્રમાણપત્ર તેમજ જ્ઞાતિ અંગેનું સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો સામેલ કરવાના રહેશે. તારીખ 21/5/2025ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે. સ્થળ છે ખેડા, નડિયાદ. રાજેશ ગઢિયા છે, પોલીસ અધિક્ષક શ્રી, ખેડા, નડિયાદ. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.